સુરતીઓ હવે સુંદરતા તરફ પણ ધ્યાન આપી રહ્યા છે, ત્યારે સુરતીઓને સુરતમાં જ હોલિવૂડના અભિનેતાઓ અને અભિનેત્રીઓ દ્વારા લેવાતી કોસ્મેટિક ટ્રીટમેન્ટ મળી રહે તે માટે એલબી સવાણી રોડ પર સુપર્બ એસ્થેટિક શરૂ કરાય છે, જેથી હવે સુરતીઓને પણ હોલિવૂડના સ્ટાર જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ સુરતમાં જ મળી રહેશે। તો આ સમયે મલ્હાર ઠાકર અને યુક્તિ રાંદેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। સુરત એટલે લોચો, ઘારી અને ભૂસું, પણ ટેકનોલોજીમાં પણ રાખે માથું ઊંચું। સુરતીઓને હવે લોચો ખાવામાં કંઈ નહીં મળે, ઘારી ખાવા માટે એમણે વિચારવું નહીં પડે અને ભૂસું તો રોજ ખવાશે, કારણ કે આ વાનગીઓ ખાવાથી જે બીજા બધા ઇફેક્ટ આવે છે, જેમાં મોટાપાના, ઓબેસિટીના અથવા તો ચામડીને લગતા, સ્કિનને લગતી એલર્જી સહિતની બીમારીઓ હવે દૂર થશે અને હોલિવૂડની અદ્યતન સુપર ટેકનોલોજીથી પ્રભાવિત આ ટ્રીટમેન્ટ દ્વારા હાલના તબક્કામાં બે ઇન્ડસ્ટ્રી સૌથી વધારે વર્લ્ડ વાઇડ ફેલાયેલી છે અને એ છે ફિટનેસ અને કોસ્મેટિક। એમાં રોજ અદ્યતન અને નિત નવું ટેકનોલોજી સાથે વિસ્તાર થતો હોય છે। આવી જ ટ્રીટમેન્ટ કે જે ફિટનેસ માટે એટલે કે તમારા બોડીના શેપ માટે, ફેટ માટે કે જેના માટે તમારે કોઈ ડાયટ કરવાની જરૂર ન હોય, તમારે કોઈ જિમમાં જવાની જરૂર ન હોય, તમારે કોઈ એક્સરસાઇઝ કરવાની જરૂર ન હોય, તમારે કોઈ પણ બીજા પ્રકારના ઘટકડા કરવાની જરૂર ન પડે અને એકદમ આસાનીથી તમારું ફેટ અને તમારા બોડી શેપમાં ફરક પડે તેવી અદ્યતન ટેકનોલોજીની સારવાર સુરત આવી ચૂકી છે। તેની સાથે સાથે જ હોલિવૂડની સુંદર અભિનેત્રીઓ જેને આપણે રોજ ઉઠીને વખાણ કરતા હોઈએ છીએ, એ અભિનેત્રીઓ જેના દ્વારા સુંદર દેખાય છે એવી મશીનની પણ સુરતમાં શરૂઆત થઈ ચૂકી છે। સુરતીઓ માટે આ એક ખાસ લહાવો છે। તો આ અંગે ગ્લોરિયસ હોસ્પિટલના સ્થાપક અને સુપર્બ એસ્થેટિકના વડા ડોક્ટર દિલીપભાઈ વરિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે તેઓ પોતે પ્લાસ્ટિક સર્જન હોવાથી આ બંને ઇન્ડસ્ટ્રીને નજીકથી જાણે છે અને જ્યારે એમણે જોયું કે લોકો ડાયટ, એક્સરસાઇઝ કર્યા પછી પણ પોતાનું રિઝલ્ટ એચીવ નથી કરી શકતા, બોડી શેપમાં નથી લાવી શકતા અને કોસ્મેટિકમાં પણ ઘણા બધા પ્રકારની ક્રીમ, પિલર, બોટોક્સ આ બધું કરાવ્યા પછી પણ ધારેલો સ્કિન ગ્લો, ધારેલી સુંદરતા પ્રાપ્ત થઈ શકતી નથી, ત્યારે એમણે રિસર્ચ કરવાનું શરૂ કર્યું અને ઘણું બધું સર્ચ કર્યા પછી એમને ખબર પડી કે આ એક મશીન છે જેના દ્વારા હોલિવૂડ, બોલિવૂડની સુંદરીઓ પણ, અભિનેત્રીઓ પણ આના થકી જ સુંદરતા પામે છે। આ ટેકનોલોજી ઘણી કોસ્ટલી છે, તે છતાં પણ જો આ સુરતીઓ માટે અવેલેબલ કરવામાં આવે તો તેઓ ચોક્કસથી આનો લાભ લેશે અને ઓબેસિટી, મોટાપાને કારણે બીજા બધા રોગો પણ આનાથી અટકાવી શકાશે। માણસ જ્યારે ફિટ હોય, શેપમાં હોય, ત્યારે એનામાં એક ગજબ પ્રકારનો કોન્ફિડન્સ હોય છે અને તે પોતાના ક્ષેત્રમાં પામી શકતો હોય છે અને આપણે ત્યાં કહેવાય છે ને કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન। તો એવા સંજોગોમાં જ્યારે તમે કોસ્મેટિકલી સારા દેખાતા હોવ અને તમારું વ્યક્તિત્વ પ્રભાવશાળી દેખાય તો એનો ફાયદો પોતપોતાના ક્ષેત્રમાં પણ થતો હોય છે। આ બધું વિચારીને ડોક્ટર દિલીપ વરિયાએ મનમાં ગાંઠ વાળી અને નક્કી કર્યું કે આપણે આ ટ્રીટમેન્ટ સુરતીઓ માટે લાવીશું અને આજે આ દિવસ આવી ગયો છે કે આ ટ્રીટમેન્ટ આપ સૌ માટે અવેલેબલ છે। આ જ ટ્રીટમેન્ટ મશીનના લોન્ચિંગ માટે ગુજરાતના જાણીતા કલાકાર મલ્હાર ઠાકર અને આપણી સુરતની જ અભિનેત્રી યુક્તિ રાંદેરિયા આવી રહ્યા છે અને સુરતીઓ સમક્ષ આ ટ્રીટમેન્ટને પ્રસ્તુત કરશે। નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર દિલીપ વરિયા, કોસ્મેટિક એન્ડ પ્લાસ્ટિક સર્જન ફ્રોમ સુરત। મિત્રો, આપણે આજે એવી ટેકનોલોજીની વાત કરશું કે જેનાથી તમારું બોડી જીમ, ડાયટ વગર ઓછું થઈ જાય, તમારું ફેશિયલ ગ્લો, મેકઅપ કે કેમિકલ વગર ઓછું થઈ જાય અને તમારે જો એજિંગ સાઇન હોય તો આપણે બોટોક્સ ફિલર વગર કરી શકીએ। આ બધું જ વસ્તુની બેસ્ટ ટેકનોલોજી યુએસએફડીથી અપ્રૂવ આપણે સુરતમાં, ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ લોન્ચ કરીએ છીએ। આ ટેકનોલોજી એટલી બધી સેફ છે કે જેને યુએસએફડીનું અપ્રુવલ મળેલું છે, એટલે જે લોકોને આવી સમસ્યા હોય તો એ લોકો આમની ટ્રીટમેન્ટ લઈ શકે છે। આ ટ્રીટમેન્ટ બધાને એફોર્ડેબલ છે। આ ટ્રીટમેન્ટ સેલિબ્રિટી યુઝ કરે છે પણ એ ખર્ચાળ નથી અને દરેક લોકો આમનો યુઝ કરી શકશે। થેન્ક યુ। અને મેં કદાચ સ્કિનને કરી એવી સેમ ટ્રીટમેન્ટ્સ મેં ઓલરેડી આગળ કરાવી છે, પણ એમની પાસે મેં જ્યારે ટ્રીટમેન્ટ્સ કરાવી ત્યારે ડિફરન્સ હતું એ મશીન કે જે એમને મને એક્સપ્લેન કર્યું અને આઈ એકચ્યુઅલી ફેલ્ટ ટ્રીટમેન્ટ કરાવ્યા પછી મેં થોડા દિવસ પહેલા ટ્રીટમેન્ટ કરાવી અને આઈ ગેસ મેં ફાર્મા કરી ટ્રીટમેન્ટ કરાવી, યસ પાર્ટી ગ્લો અને આઈપીએલ પણ મેં કરાવી। મેં આઈપીએલ પણ ઘણી વાર કરાવ્યું છે, બટ મેં ટ્રીટમેન્ટ કરાવવાના ઇન્સ્ટન્ટલી એટલું બ્યુટીફુલ રિઝલ્ટ મળ્યું હતું। માય સ્કિન વોઝ લિટરલી ગ્લોઈંગ
everybody from the clinic was saying the same thing, તમે literally grow કરી રહ્યા છો અને તમે કેટલા 10 થઈ ગયા હતા પહેલા એટલે મે બી શૂટના કારણે કોઈ બીજા કારણોસર અમારી સ્કિન બી 10 થઈ શકતી હોય ખરાબ 10x થઈ શકતી હોય એટલે ટ્રીટમેન્ટ really beautified me અને I was actually looking for more better machineries which in long term effect મને આપી શકે કેમ કે શેડ્યુલના કારણે એટલું તો ફ્રી ટાઈમ નહીં હોય કે તમે એવરી વીક એવરી 2 વીક તમે ટ્રીટમેન્ટ કરાવવા જઈ શકો બટ આનું એકચ્યુઅલી રિઝલ્ટ વેરી લોંગ લાસ્ટિંગ પણ છે અને ઘણી બધી એ લોકો ટ્રીટમેન્ટ ઓફર કરી રહ્યા છે પ્લસ વેરી યુનિક મશીનરી યા અને યસ અબાઉટ સેફટી અને ટ્રીટમેન્ટ વખતે પણ જેનું કમ્ફર્ટેબલ ફીલ થતું હતું અને એને મને એક્સપ્લેન કર્યું કે એના જે ઇન્ફેક્શન વાળા પેશન્ટ્સ હોય એની હોસ્પિટલાઇઝ અલગ છે અને બ્યુટીફાઈડ ટ્રીટમેન્ટ કરવા માટે એના જેટલા પેશન્ટ્સ હોય છે તેના માટે એને સ્પેશિયલી અલગ ક્લિનિક ઓપન કર્યા છે વિચ ઇઝ અ વેરી વન્ડરફુલ થિંગ આઈ મસ્ટ સે અને ઇવન એમને મેં એમનું ટ્રીટમેન્ટ રૂમ જોયો છે કે જેમાં એમને બહુ જ નાની નાની ડિટેલનું પણ એનું ધ્યાન રાખ્યું છે એનું આર્કિટેક્ચર એમાં પછી એસી હોય ટેમ્પરેચર હોય રૂમની અંદર જે લાઇટ્સ હોય છે તે રૂમની અંદર ધૂળમાં ના ભરાય એવી રીતે એનું ઇન્ટિરિયર સેટ કરવામાં આવ્યું છે વિચ ઇઝ અ વેરી વન્ડરફુલ થિંગ કે આટલું ધ્યાન રાખીને યસ ફર્સ્ટ ટાઈમ ઇન સુરત એકચ્યુઅલી સુરતમાં હું એ જ કહું છું કે ઘણા ક્લિનિકમાં હું જઈ ગઈ પણ આવો એક્સપિરિયન્સ મેં પહેલી વાર કર્યો છે લેટ્સ હેવ અ બિગ રાઉન્ડ ઓફ applause for that person. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.